ગાંધીનગરમાં શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે શહેરમાં એક વિશાળ તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે સેક્ટર 29 થી શરૂ થઈ ઘ6 સર્કલ અને ચ રોડ થઈને સેક્ટર 21 ની મસ્જિદ સુધીના પરંપરાગત રૂટ પર શાંતિપૂર્ણ માહોલમાં પસાર થયું હતું। છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીનગરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે તાજિયા કમિટીના અગ્રણી યુસુફભાઈએ જણાવ્યું હતું કે કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે દર વર્ષે આ જુલુસનું સફળ આયોજન કરવામાં આવે છે। ગાંધીનગર જિલ્લાના તાજિયા લગભગ 5 તાજિયા નીકળે છે જિલ્લાના શહેરના થઈને। આ પર્વ 443મો ઉર્સ અને 443મા વર્ષનું મનાવાઈ જાય છે। આ હિન્દુ ભાઈચારાનું ક્વોલિટી અને ક્વોન્ટિટી વચ્ચેનું જંગ છે। 22,000 લોકો ક્વોન્ટિટી હતી અને ફક્ત 84 માણસો ક્વોલિટીવાળા એમના સામેની જંગમાં 84 લોકોએ ફતેહ કરી અને આ એકતાનો તહેવાર હિન્દુ મુસલમાન બંને ભેગા થઈને ઉજવે છે ગાંધીનગરમાં।